નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા, જેમાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. ઝેન્ઝીને પીએમ મોદીની સલાહ, જીવનમાં બધું આઉટ ઓફ સિલેબસ હોય છે, સવાલ નહીં ઉકેલ શોધો. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે દિલ્હીમાં 9 ઓગસ્ટે વિશેષ કાર્યક્રમ અંતર્ગત 40 સંગીતકારો દેશભક્તિના સૂર રેલાવી રાષ્ટ્રભાવના જગાડશે. તહેવારો પહેલા જ મોંઘવારીનો માર, દેશમાં ખાંડ ₹50 ને પાર પહોંચી અને મજબૂત વાવેતર છતાં સિંગ તેલનો ડબ્બો ₹2900ની સપાટીએ પહોંચ્યો. 5 દાયકા જૂનું ગાંધીનગરનું સચિવાલય ₹2000 કરોડના ખર્ચે મોડર્ન બનશે. 60 થી વધુ સરકારી ઓફિસો એક જ છત નીચે આવતા નાગરિકોના ધક્કા અને સમય બચશે. રાજ્ય સરકારે રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી આપતા હવે મિનિમમ ભાડું ₹20 થી વધીને ₹25 કરાયું. ગુજરાતની ગ્રામ પંચાયત માટે 16માં નાણાં પંચની વર્ષ 2026 થી 2031 સુધીની નવી ગાઈડલાઈન જાહેર. એફડીસીએના ગુજરાતભરમાં દરોડા, 2 દિવસમાં ₹5.28 લાખની કિંમતનો 1705 કિલો નકલી ડેરી એનાલોગનો જથ્થો ઝડપાયો. છોટાઉદેપુર અને ગોધરામાં પ્રતિ કાર્ડ માત્ર 2 થેલી ખાતર મળતા ખેડૂતોમાં ભારે નારાજગી. સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક જ અઠવાડિયામાં સોનું ₹6700 થી વધીને ₹1,49,900ની ઓલ ટાઈમ હાઈ સપાટીને નજીક પહોંચ્યું. અમદાવાદના ગુમામાં 16 દિવસ સુધી દીપડાની શોધખોળ બાદ વન વિભાગે પાંજરા હટાવ્યા, પરંતુ સ્થાનિકો હજુ ભયની માહોલ યથાવત છે. ગિરનાર પર સિંહોના હુમલા અને અવરજવર વધતા યાત્રિકોની સુરક્ષા માટે વન વિભાગ 25 ફોરેસ્ટ ટ્રેકર્સની ભરતી કરશે. અમદાવાદના પોશ એસજી હાઈવે પર 4 હાઈ પ્રોફાઇલ સ્પામાં પીસીબીના દરોડા, હાઈ પ્રોફાઇલ સ્પામાંથી 9 આરોપીઓની ધરપકડ અને 10 વોન્ટેડ. વડોદરામાં ચોમાસામાં પડેલા 7000 ખાડા પૂરવા કોર્પોરેશને ₹4 કરોડ ધુમાડી દીધા, છતાં રસ્તાઓ ચંદ્રની ભૂમિ જેવા ઉબડ-ખાબડ રહેતા ગંભીર સવાલો. ઝેન્ઝીને કોકરોચ અને ગટરછાપ કહેનાર કંગના રનૌતના યુ-ટર્ન, હવે કહ્યું ઝેન્ઝીના લીધે જ અમારી સરકાર છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સામેની આખી ટેસ્ટ મેચ શ્રેણીમાંથી બહાર થઈ જતા ભારતીય ટીમને મોટો આંચકો. અમદાવાદ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો ધડાકો, સીએફઓ અમિત ડોંગરે ઝડપાયા બાદ 2024ના નવા નિયમોની આડમાં ચાલતા લાંચ સેટિંગના ખેલનો પર્દાફાશ. જેપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં ગડબડીનો વિવાદ આખરે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો. અનિયમિતતાઓને લઈને સર્વોચ્ચ અદાલતમાં પીઆઈએલ દાખલ. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનું મોટું પગલું, ડીઆરડીઓ બનાવી રહ્યું છે અત્યાધુનિક હાઇપરસોનિક મિસાઇલ, આત્મનિર્ભરતામાં થશે જોરદાર વધારો. રશિયન તેલ ખરીદનારા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફ લાદવા માટેનું બિલ અમેરિકી સેનેટમાં પાસ થયું. ગિફ્ટ સિટી પાસે બચ્ચન પરિવાર ₹2000 કરોડના ખર્ચે લોર્ડ્સ અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ બનાવશે. ટેક દિગ્ગજ મેટાની મુશ્કેલીઓમાં વધારો, ભારતમાં કાયદા અને અલ્ગોરિધમ મુદ્દે માફી માંગ્યા બાદ હવે અમેરિકામાં 54 અબજનો દંડ ચૂકવવામાં આવ્યો. થાઈલેન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી ત્રાટકતા 24 વર્ષીય ખેલાડીનું કરુણ મોત, 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સિદ્ધિવિનાયક મંદિર દાન કૌભાંડમાં મોટું અપડેટ, રાજ ઠાકરેના ₹18 કરોડની હેરાફેરીના આરોપ બાદ સીએમ ફડણવીસે છેલ્લા 5 વર્ષના રેકોર્ડ્સની તપાસના આદેશ આપ્યા. મફત યોજનાઓ પર તેલંગાણા હાઈકોર્ટની લાલ આંખ, ન્યાયાધીશ નાગેશ ભીમપાકાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, જો આમને આમ મફતની યોજનાઓ ચાલશે તો ભગવાન કુબેર પણ નાદાર થઈ જશે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.